નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે છે એ આપણે ભૂગોળ વિષયની અંદર છે એ પ્રકરણ 2 માનવ વસ્તીમાં છે એ આગળ અભ્યાસ કરવાનો છે. તો મિત્રો છે આપણે કાલે છે વસ્તી ગીચતાને આધારે છે એ પૃથ્વી ઉપરના છે એ 4 મોટા ભાગોનું છે એ વિભાજન કરેલું કે જેની છે મિત્રો એ વસ્તી વધારે છે. તો આજે મિત્રો છે એ વસ્તી વિતરણ વિશે અંદર જ મિત્રો છે આપણે સમજવાનું છે કે શા માટે છે એ વસ્તી વિતરણ છે એ કરવું જરૂરી છે. વસ્તી વિતરણ છે મિત્રો એ કરવાથી છે ત્યાં ઉદ્ભવતી સમસ્યાઓ અને ત્યાં મિત્રો છે એ જરૂરી કેટલા પ્રમાણમાં છે એ સંસાધનો અને સેવાની છે એ પૂર્તતા કરવાની છે જરૂર રહેશે તેના વિશે છે એ ખ્યાલ મેળવી શકાય છે. તો મિત્રો છે વસ્તી વિતરણ છે એને સમજવા માટે છે પહેલા તો છે એ વસ્તી છે ક્યાં કેટલા પ્રમાણમાં છે એનું ટકાવારી પ્રમાણ છે એનું જ્ઞાન આપણને હોવી જરૂરી છે. તો અહીંયા પાઠ્યપુસ્તકની અંદર છે એ જ વસ્તુ છે એ જણાવેલી છે. વસ્તી વિતરણ છે જાણવા માટે એ છે કે કોઈ પણ દેશના રાજ્યોનું છે એ ટકાવારી પ્રમાણ છે એ વસ્તીનું છે એ સમજી કે જાણી લેવું છે એ ખૂબ જ જરૂરી છે. દાખલા તરીકે મિત્રો છે કે જો હું ભારતમાં વાત કરું તો ભારતમાં છે સૌથી વધુ છે એ વસ્તી ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર છે. ઉત્તર પ્રદેશ છે એ ભારતની કુલ વસ્તીના છે 20.4% મિત્રો છે ધરાવે છે. માને તો હું તમને બીજી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું તો દર 5 ભારતીય એક ભારતનો વ્યક્તિ છે એ ઉત્તર પ્રદેશનો છે અથવા ઉત્તર પ્રદેશ સાથે નિસ્બત ધરાવે છે. તો મિત્રો આ કેવી રીતે ખ્યાલ આવ્યો તો કે અહીંયા છે એ વસ્તીનું માપન કરી અને છે દેશની કુલ વસ્તી છે એના વડે છે એનું આપણે ટકાવારી પ્રમાણ છે કાઢવાનો પ્રયત્ન કર્યો ત્યારે આપણને છે એ આ વસ્તુ ખબર પડી. ઉદાહરણ તરીકે આગળ જોઈએ મિત્રો. કે છે વસ્તી વિતરણથી છે એ માલુમ પડે છે, જણાય છે કે પૃથ્વી ઉપરની છે એ અડધા કરતા વધુ વસ્તી છે એ દક્ષિણ એશિયા અને પૂર્વીય એશિયામાં વસે છે. મિત્રો દક્ષિણ એશિયામાં છે સૌથી મોટો દેશ છે ભારત છે, જેની સંખ્યા મિત્રો છે એ 137 છે એ કરોડ કરતા પણ વધુ છે. પૂર્વી એશિયાનો છે સૌથી મોટો દેશ ચાઇના છે, જેની વિશ્વમાં છે સૌથી વધુ વસ્તી છે 143 કરોડ સમથિંગ આજે. તો મિત્રો છે પૃથ્વી ઉપરની છે 7.25 અબજ વસ્તી છે એની અંદર મિત્રો 143 કરોડ છે એ વસ્તી માત્ર ચાઇનાની અને 137 કરોડ વસ્તી છે મિત્રો એ ભારતની છે. તો એના પરથી આપણે સરળતાથી કહી શકીએ કે અહીં મિત્રો છે એ વસ્તી છે એનું પ્રમાણ વધારે છે. તો છે એ અહીં છે એ બીજી રીતે પણ હું તમને સર્વે થયેલો છે એના દ્વારા પણ સમજાવી શકું કે દુનિયાની દુનિયાની છે એ દર 5 એક વ્યક્તિ છે મિત્રો એ ચીનની છે. કારણ કે છે પૃથ્વી પરની કુલ વસ્તીના છે એ લગભગ 18.5% વસ્તી છે ચાઇનાની અંદર વસવાટ કરે છે. જ્યારે મિત્રો છે એ દર 6ઠી વ્યક્તિ છે પૃથ્વી પરની છે એ ભારતીય છે. તો મિત્રો આ વસ્તી વિતરણ કરતા એ આપણને છે એ ખ્યાલ પડે છે, માલુમ જણાય છે કે ક્યાં કેટલા પ્રમાણમાં વસ્તી રહેલી છે. બીજી વાત કરીએ તો કાલે આપણે જોયું હતું કે ઉત્તર મધ્ય અને પૂર્વ અમેરિકાની અંદર પણ છે એ વસ્તી વધારે છે. પશ્ચિમ યુરોપની પણ વસ્તી વધારે છે.
પરંતુ મિત્રો છે વસ્તી વધારે છે, વસ્તી ગીચતા ત્યાંની છે એ એટલી પ્રમાણમાં વધારે નથી. એટલે મિત્રો આપણે છે એ આ વસ્તી વિતરણ પરથી એ પણ આપણને માલુમ પડે છે કે વસ્તી વધારે હોય એનો એવો ક્યારેય અર્થ એવો નથી કે વસ્તી ગીચતા પણ વધારે હશે. તો આવો મિત્રો એ પણ જોઈએ. મિત્રો આ દેશોમાં છે કે પ્રદેશોમાં વસ્તી વધારે હોવા છતાં પણ છે એ ત્યાં વસ્તી સમસ્યા નથી. કારણ કે મિત્રો છે વસ્તી ગીચતા ઓછી છે. વસ્તી ગીચતા છે એ ક્યારે ઓછી હોઈ શકે? જ્યારે મિત્રો છે એ તેના ઉપર રહેનારા છે લોકોની જનસંખ્યા ઓછી હોય અથવા જનસંખ્યા તો વધારે હોય પરંતુ છે જે તે પ્રદેશનો ક્ષેત્ર વિસ્તાર છે, ક્ષેત્રફળ છે એ એની કરતા પણ વધારે હોય. તો મિત્રો છે આ બધા દેશમાં એવી જ પરિસ્થિતિ છે મિત્રો કે છે. તમને એક ઉદાહરણ તરીકે સમજાવું કે અમેરિકાની અંદર છે મિત્રો એ 33 કરોડ લોકો વસે છે, જ્યારે ભારતની અંદર 137 કરોડ લોકો વસે છે. છતાં પણ મિત્રો છે એ અમેરિકા છે એ ભારત કરતા મોટો દેશ છે. એટલે મિત્રો છે એ અમેરિકા છે એની છે એ વસ્તી ગીચતા પ્રમાણમાં છે એક તો વસ્તી છે ભારત કરતા ઓછી કમ્પેરેટિવલી અને ક્ષેત્ર વિસ્તાર વધારે છે એટલે એની વસ્તી ગીચતા બહુ ઓછી ચાલી જાય છે, જ્યારે ભારતની વસ્તી ગીચતા છે એ વધી જાય છે. તો મિત્રો છે અહીંયા છે એ વસ્તી ગીચતા છે વસ્તી વધારે હોવા છતાં પણ એનો કોઈ પ્રશ્ન છે નહીં. કે છે આ દેશોના ઊંચી માથાદીઠ આવક અને ટેકનોલોજીકલ વિકાસ જેવી સામ્યતા જોવા મળે છે. કે છે વસ્તી વધારે હોવા છતાં પણ છે માથાદીઠ આવક ઊંચી છે. એનું કારણ છે મિત્રો કે એ દેશો પાસે રિસોર્સિસ સંસાધનો છે એ વધુ માત્રામાં છે. એટલે મિત્રો છે માથાદીઠ આવક છે એ ઊંચી ચાલી જાય છે કે એ સંસાધનનો યોગ્ય ઉપયોગ કરી અને યોગ્ય વેપાર ધંધો કરીને પોતે છે પુષ્કળ પ્રમાણમાં આવક રળે છે. સાથે મિત્રો ટેકનોલોજીકલ વિકાસ, ભારત જેવા દેશની અંદર મિત્રો ટેકનોલોજીકલ વિકાસ છે બેરોજગારી સર્જી શકે છે. કે ભારતમાં વધુ ને વધુ છે એ ઓટોમેશન આવતું જાય, બધાને બધા મશીનો છે જો ઓટોમેટિક કામ કરતા જાય તો બેરોજગારી છે એ વધતી જશે. કારણ કે છે માણસનું કામ છે એ હવે મશીન કરશે. પરંતુ મિત્રો આ દેશોમાં છે એ ટેકનોલોજીકલ છે એ ડેવલપમેન્ટ છે એ પણ પ્રશ્ન નથી, કેમ કે ત્યાંની વસ્તી છે એ ઓછી છે અથવા એ લોકો પાસે સંસાધન જાજા છે, જેથી મિત્રો છે એ વધુ ને વધુ ઉત્પાદન કરી અને છે એ કોઈ પણ રીતે રોજગારી છે એ મેનેજ કરી લે છે અને ઊંચી માથાદીઠ આવક મેળવે છે. તો મિત્રો છે અહીં વસ્તી વધારે હોવા છતાં પણ વસ્તી સમસ્યા નથી. જ્યારે ભારત અને ચીન છે એ જે દેશો છે એ ઓછી સાક્ષરતા અને છે વસ્તી વધારો જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. હા મિત્રો, અહીં એક વ્યાખ્યા છે પાછી સમજવી જરૂરી છે. માથાદીઠ આવક, ઇન્કમ પર કેપિટા એટલે શું? તો છે મિત્રો એ માથાદીઠ આવકની છે એ પાછી વ્યાખ્યા બાંધી લઈએ.
તો જે તે દેશની કુલ આવકને છે એ તેની કુલ વસ્તી વડે ભાંગતા છે એ મિત્રો માથાદીઠ આવક છે એ મળે છે. દાખલા તરીકે ઉપર છે એ ભારત દેશના છે એ તમામ લોકો દ્વારા છે કમાવાતી આવક રૂપિયાની અંદર મૂકી દેવાની અને નીચે ભારતની વસ્તી મૂકી દેવાની. જે જવાબ આવે મિત્રો છે એ માથાદીઠ આવક ગણાય છે. મિત્રો છે એ હવે આપણે છે એ વસ્તી ગીચતાને આધારે છે એ વર્ગીકરણ કરી શકીએ. જો આપણે છે જે તે પ્રદેશની વસ્તીનું ટકાવાર પ્રમાણ અને ત્યાંનું ક્ષેત્રફળ જાણતા હોય તો મિત્રો ભૂગોળની અંદર છે એ આના છે એ 3 પ્રકારે છે એને જોવામાં આવે છે. મિત્રો છે એ ભૂગોળની અંદર છે એ વસ્તી ગીચતા છે એમાં અતિ વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશો છે એને વ્યાખ્યાયિત કરવા માટે કયો માપદંડ છે એ લેવો? મધ્યમ વસ્તી ગીચતા, ઓછી વસ્તી ગીચતા. તો અહીં મિત્રો છે એ માપદંડ છે એ નક્કી કરી દેવામાં આવ્યા છે કે જે તે પ્રદેશની વસ્તી ગીચતા છે એ જો 100 પ્રતિ ચોરસ કિમી હોય એની કરતા વધારે હોય તો મિત્રો છે એને અતિ વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશો કહેવાય છે. એટલે જે તે દેશ કે જે તે પ્રદેશની અંદર મિત્રો છે એ પ્રતિ ચોરસ કિલોમીટર 1 કિલોમીટર બાય 1 કિલોમીટરના ચોરસ ટુકડાની અંદર સરેરાશ, મિત્રો હજી કહું છું સરેરાશ, જો 100 કરતા વધુ વ્યક્તિઓ જોવા મળે તો એને છે કે અતિ વસ્તી ગીચતા ધરાવતા છે પ્રદેશો કહે છે. એ જ રીતે મિત્રો છે કે 50 થી 100 વચ્ચે છે એ પ્રતિ ચોરસ કિલોમીટર છે એ જોવા મળે તો તેને મધ્યમ વસ્તી ધરાવતા છે કે પ્રદેશો કે દેશ છે ગણવામાં આવે છે. એ જ રીતે મિત્રો છે ઓછી વસ્તીમાં છે 2 પ્રકાર છે. એક મિત્રો છે એ 10 થી 49 લોકો સરેરાશ છે મિત્રો એ પ્રતિ ચોરસ કિલોમીટર છે એ જોવા મળે અને એક મિત્રો છે એ 0 થી 9 પ્રતિ ચોરસ કિલોમીટર. તો ઓછીના છે મિત્રો અહીંયા છે એ 2 ભાગ પડેલા છે. ફરીથી જોઈ લઈએ. અતિ વસ્તી ગીચતા ધરાવતા વિસ્તાર, જે તે પ્રદેશ કે દેશની અંદર જો સરેરાશ પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ 100 કરતા વધુ વ્યક્તિઓ જોવા મળે તો તેને છે 100 પ્લસ એટલે અતિ વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશો કહેવામાં આવે છે. જો જે તે દેશ કે પ્રદેશની અંદર પ્રતિ ચોરસ કિલોમીટરની અંદર સરેરાશ 50 થી 100 વચ્ચે છે એ જનસંખ્યા છે એ જોવા મળે તો એને મધ્યમ વસ્તી ગીચતા ધરાવતા કહે છે. અને 50 થી ઓછા એટલે મિત્રો છે 0 થી 49 વચ્ચે છે એ ઓછી વસ્તી ગીચતા ધરાવતા. પરંતુ એના 2 ભાગ પડેલા છે, એક 10 થી 49 અને એક 0 થી 9. તો મિત્રો છે આના એક ઉદાહરણ જોઈ લઈએ. તો એક વિશ્વના પરિપ્રેક્ષ્યમાં એક ઉદાહરણ જોશું અને એક ભારતનું એક ઉદાહરણ લઈશું કે ભારતની અંદર આવો કોઈ પ્રદેશ ખરો કે છે તે ઓછી વસ્તી ગીચતા ધરાવતો, મધ્યમ વસ્તી ગીચતા અને અતિ વસ્તી ગીચતા ધરાવતો. તો મિત્રો છે આની હું તમને છે એ આખી PDF તૈયાર કરીને છે એ મોકલી દઈશ WhatsApp થ્રુ. પરંતુ અહીંયા છે મિત્રો આપણે છે એ માત્ર એક ઉદાહરણ લઈ લઈએ. તો મિત્રો છે વિશ્વમાં છે અહીંયા મિત્રો છે એ તમારે એક સૂત્ર છે JDM. તો તમને છે મિત્રો યાદ રહી જશે. જાપાનનો દક્ષિણ અને મધ્ય ભાગ,
કાલે જ મિત્રો જોયું તો આપણે કે છે દિલ્હીની વસ્તી ગીચતા છે એ ખૂબ વધારે છે. તો મિત્રો છે અહીં છે એ દિલ્હી છે એ ગંગા નદીના છે એ મિત્રો છે એ મેદાનની અંદર એનો સમાવેશ થાય છે. ગંગા નદીનું મેદાન જ દિલ્હીથી મિત્રો છે એ શરૂ થાય છે, દિલ્હીથી છે પશ્ચિમ બંગાળ સુધી. તો મિત્રો છે અહીંયા તમે ભારતનો જો પ્રદેશ જોવો હોય તમારે અતિ વસ્તી ગીચતા ધરાવતો, તો મિત્રો છે એ ગંગા અને બ્રહ્મપુત્રનો મેદાની પ્રદેશ. પછી મિત્રો છે એ મધ્યમ વસ્તી ગીચતા ધરાવતા ક્ષેત્રોની અંદર, તો વિશ્વમાં આમાં પણ એક છે મિત્રો મેં સૂત્ર બનાવેલું છે, ઊંઝા અને ઉકો. તમારે જે લખવું એ મિત્રો લખી શકો, ઊંઝા અને ઉકો. ઉત્તર કોરિયા અને ઉત્તર જાપાન મિત્રો છે એ ઊંઝા છે મિત્રો તમને ખબર જ છે કે માતાજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે, એટલે તમને છે ઉમિયા માતાનું એટલે યાદ રહી જશે. તો આમાં તમે જે લખવું હોય ઉત્તર જાપાન અથવા ઉત્તર કોરિયા, બે મિત્રો છે તમારી પાસે અહીં ઓપ્શન ખુલ્લા છે. પછી મિત્રો છે એ અહીં છે એ આપણે છે મધ્યમ વસ્તીમાં છે એ ભારતનો મિત્રો છે એ કોઈ પ્રદેશ જોઈ લઈએ. એ જ રીતે છે પછી ઓછી વસ્તી ધરાવતા પ્રદેશો અને છે એ મિત્રો છે એની અંદર પણ ભારતના ઉદાહરણ જોઈ લઈએ, એટલે મિત્રો છે એ આપણું છે એ આખું આ છે ક્લાસિફિકેશન અહીં પૂરું થઈ જશે. મિત્રો અહીં છે એ ભારતનું માળવાનો ઉચ્ચ પ્રદેશ. મિત્રો આ માળવાના ઉચ્ચ પ્રદેશની અંદર છે એ હાલનું રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશનો મોટો કેટલો ભાગ છે મિત્રો એ છે એનો સમાવેશ થાય છે. તો એ તમારે ખાસ મિત્રો છે એ યાદ રાખવા જેવું ખરું. પછી મિત્રો છે એ ઓછી વસ્તી ગીચતા ધરાવતા છે એમાં પહેલા પોર્શનની અંદર જોઈ લઈએ વિશ્વમાં છે કયા આવે છે. તો મિત્રો છે આમાં તમારે છે ઇથોપિયા યાદ રાખવું. મિત્રો અહીં મેં આ ઉદાહરણ જ કેમ પસંદ કર્યું, તો મિત્રો છે ઇથોપિયાનું છે એ કેલેન્ડર એ વિશ્વના કેલેન્ડરથી મિત્રો છે એ 7 વર્ષ છે એ પાછળ ચાલે છે. એટલા માટે મિત્રો છે તમને કંઈક નવું જાણવા મળે. તો ઇથોપિયાની અંદર મિત્રો છે અત્યારે 2013-14 જ છે, એટલે તમને કંઈક નવું જાણવા મળે એટલે મિત્રો છે એ આ પ્રદેશ છે એ લીધો છે. તો તમે મિત્રો છે ઇથોપિયા છે એ આફ્રિકાનો એક પ્રદેશ છે મિત્રો, ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. તો એ તમે છે યાદ રાખી લેશો તો ચાલશે. ભારતની અંદર મિત્રો જોઈએ તો મિત્રો ભારતમાં છે એ કચ્છ જિલ્લાનો છે એ અમુક પ્રદેશ. શા માટે અહીં કચ્છ લેવામાં આવ્યું, તો અહીં પણ મિત્રો છે જીકે નો એક છે તમને સવાલ મળી જશે. ભારતનો સૌથી મોટો જિલ્લો છે તે છે એ કચ્છ છે, ગુજરાતનો નથી કહેતો મિત્રો, ભારતનો સૌથી મોટો જિલ્લો એ કચ્છ છે. તો એ તમને જાણવા મળે એટલા માટે મિત્રો અહીં મેં કચ્છ સિલેક્ટ કર્યું છે. સાવ ઓછી મિત્રો છે વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશોની અંદર, તો મિત્રો છે ખરેખર તો છે એ વિશ્વની સૌથી ઓછી વસ્તી ગીચતા તમે જોવો તો મિત્રો છે મંગોલિયા દેશની છે. મંગોલિયા દેશમાં છે પ્રતિ ચોરસ કિલોમીટર સરેરાશ તમને 2 જ વ્યક્તિ જોવા મળશે. પરંતુ મિત્રો પાઠ્યપુસ્તકમાં એનું વર્ણન નથી, એટલે છે મિત્રો આપણે છે પાઠ્યપુસ્તકમાંથી એકાદું છે સિલેક્ટ કરી લઈએ. તો મિત્રો છે અહીં હું લખું છું ઝિમ્બાબ્વે. ઝિમ્બાબ્વે લખવાનું છે એ મિત્રો અહીં કારણ છે જે ઝિમ્બાબ્વેની કરન્સી છે મિત્રો, આપણે કેમ અહીંયા રૂપિયો ચાલે છે તેમ ઝિમ્બાબ્વેમાં મિત્રો છે એ રેન્ડ નામની છે એ કરન્સી ચાલે છે, જે વિશ્વની સૌથી નબળી કરન્સી છે મિત્રો. અત્યારે છે વિશ્વની જો કોઈ સૌથી નબળી કરન્સી હોય તો મિત્રો છે એને રેન્ડ માનવામાં આવે છે. એટલા માટે એ લીધું. અને છે મિત્રો ભારતની અંદર જોઈએ તો મિત્રો છે એ રાજસ્થાનના છે એ આ વિસ્તારો છે, બીકાનેર, જેસલમેર અને બડમેર મિત્રો છે. તો છે એ અહીંયા છે એ રાજસ્થાનના છે આપણે વિસ્તારો લીધા છે કે જે છે
એ સાવ ઓછી વસ્તી ગીચતા ધરાવે છે. તો મિત્રો છે એ વસ્તી ગીચતાના આધારે છે આખું ક્લાસિફિકેશન છે એ પૂરું થાય છે. તમારે જો સંપૂર્ણપણે બધા ઉદાહરણો છે એ મિત્રો છે યાદ રાખો હોય તો હું તમને છે એની માટેની એક પીપીટી મોકલાવી દઈશ. હવે મિત્રો છે એ આપણે છે એ ભારતની વસ્તીનું છે એ કદ વિશે થોડી માહિતી આજે લેવાની છે. ચાલો મિત્રો, તો છે એ હવે વસ્તીના પરિપ્રેક્ષ્યમાં છે આપણે વિશ્વને છે બાજુમાં મૂકતા માત્ર ને માત્ર છે એ ભારતની વાત મિત્રો છે એ કરવાની છે. તો થોડી છે મિત્રો પ્રસ્તાવના છે અને થોડી ઘણી છે આંકડાકીય માહિતી આપી છે જે આપણે છે ખાસા એવા પ્રમાણમાં મિત્રો છે એ યાદ રાખવાની છે. તો છે એ કે છે મિત્રો છે એ અમુક પ્રદેશો છે એ અમુક સમય સુધી તો મિત્રો છે એ પૃથ્વીમાં છે લોકોથી વંચિત કે અજાણ હતા. દાખલા તરીકે 15મી સદી સુધી મિત્રો છે એ આફ્રિકા ખંડની શોધ થઈ ન હતી એટલે બધા એને અંધારિયો ખંડ કહેતા હતા. એ જ રીતે મિત્રો છે એ તમે જો તો ક્રિસ્ટોફર કોલમ્બસે છે મિત્રો એ છે 15મી સદીના છે એ આમ તો કહીએ અંત ભાગમાં છે એ અમેરિકા ખંડની શોધ કરી. અમેરિકાના અમુક પ્રદેશની શોધ છે એ છે 15મી સદીમાં થઈ. મિત્રો કહે છે પ્રાચીન સમયથી જ ભારતમાં માનવ વસ્તી જોવા મળે છે. મિત્રો અત્યારે હાલનું સાયન્સ એવું કહે છે કે માનવ સમાજની ઉત્પત્તિ તો મિત્રો છે એ આફ્રિકા ખંડની અંદર થઈ અને ત્યાંથી મિત્રો છે એ બધા વિકુટા પડતા ગયા ધીરે ધીરે અને છે એ મિત્રો છે એ આખા પૃથ્વી ઉપર છે એ માનવીએ કબજો કરી લીધો. તો મિત્રો છે 10મા ધોરણની અંદર તમે છે એ ભણી ગયા છો નેગ્રીટો, નિષાદ, મોંગોલોઇડ, ઓસ્ટ્રેલોઇડ, આર્યો, દ્રવિડો, શકો, કુષાણો, પલ્લવ, હુણો વગેરે મિત્રો છે એ ભારતની અંદર છે. પછી મિત્રો છે તુર્કો, મુગલો છે, અફઘાનો, પછી મિત્રો અંગ્રેજો છે એ વગેરે વગેરે છે પ્રજાઓ છે એ આવતી ગઈ. એટલે કે છે કે જો વસ્તીના છે પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો છે એ ભારતનો ઇતિહાસ ઘણો પ્રાચીન અને જૂનો છે. કે છે ભારતનો માનવી વસ્તીનો ઇતિહાસ ઘણો જૂનો છે મિત્રો. આ હજારો વર્ષ છે એ જૂનો હોઈ શકે છે. હવે મિત્રો છે એ આપણે વાત કરીએ તો મિત્રો કહે છે કે 2011માં છે એ ભારતની વસ્તી 121 કરોડ 1,93,422 હતી. મિત્રો છે એ અહીં છે એ વસ્તી ગણતરી છે દર 10 વર્ષે કરવામાં આવે છે. એટલે હવે પછીની વસ્તી ગણતરી મિત્રો છે આવતા વર્ષે 2021ની અંદર છે એ કરવામાં આવશે. આપણી છે એ વસ્તી ગણતરી છે એ મિત્રો એનો દર લગભગ વધવાનો છે એ 1.9 થી 2% જેવો હોય છે. હવે મિત્રો 2021માં આપણને ખબર પડશે કે આ દરમાં શું વધારો કે ઘટાડો થયો છે. કે છે મિત્રો કે જે ઈસવીસન 2001 કરતા તો મિત્રો કે છે એ 2001 કરતા છે 18 કરોડ 14,55,986 જેટલી વધારે હતી. એટલે લગભગ મિત્રો મેં તમને કીધું એમ કે છે એ 10 વર્ષની અંદર મિત્રો છે ભારતની અંદર છે 18 કરોડ જેટલી વસ્તી 18.5 કરોડ જેટલી વસ્તી વધે છે. આની તમે 137 કરોડ કે 125 કરોડ મિત્રો ટકાવારી પ્રમાણે કાઢશો તો લગભગ એનું છે 1.9% જેવું આવતું હશે. તો મિત્રો કે છે હવે 2001ની વસ્તી જાણવી હોય તો મિત્રો આ રકમમાંથી આપણે અડધું બાદ કરી દઈશું
એટલે છે આપણને 2001 ની છે વસ્તી માલુમ થઈ જશે. કેમ? પાઠ્યપુસ્તક શું કહે છે કે 2011 માં ભારતની વસ્તી છે 121 કરોડ હતી, જે 2001 કરતા આટલી વધારે હતી. તો આટલી બાદ કરી દેશું તો મિત્રો 2001 માં કેટલી હતી એ આપણને ખબર પડી જશે. તમારે મિત્રો કોમેન્ટ કરીને છે કહેવાની છે કે 2001 માં છે ભારતની વસ્તી કેટલી હતી. તો બાદબાકી કંઈક આવી રીતે કરજો મિત્રો. એટલે મિત્રો તમને છે 2001 ની છે વસ્તી માલુમ થઈ જશે મિત્રો. તો છે હવે મિત્રો છે આની ઉપરથી કેટલાક આપણને છે તારણો મળે છે, જોઈએ આવું. મિત્રો ધોરણ 9 ની અંદર તમે છે આ બધી આંકડાકીય માહિતી છે પ્રકરણ 13 માં છે એ ભણી જ ગયા છો. તો છે એ કે છે વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ બીજો છે. તો આપણી કરતા છે એક દેશ આગળ છે, કયો? તો કે ચાઇના. પરંતુ વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો ક્રમ 7મો છે. એનો મતલબ કે છે ભારત કરતા 6 દેશો છે એ વિસ્તારની દ્રષ્ટિએ એરિયા વાઇઝ મોટા છે. મિત્રો ક્રમમાં જોઈ લઈએ કયા કયા મોટા છે. તો પૃથ્વી ઉપરનો સૌથી મોટો દેશ મિત્રો છે એ રશિયા છે. પછી મિત્રો બીજા નંબરે આવે છે કેનેડા. પછી મિત્રો કેનેડાનો પાડોશી દેશ અમેરિકા. પછી મિત્રો આવે છે ઓસ્ટ્રેલિયા. મિત્રો પણ ઓસ્ટ્રેલિયા એક ખંડ છે. પછી મિત્રો આવે છે ચીન. પછી આવે છે બ્રાઝિલ અને પછી આવે છે મિત્રો ભારત. તો વિસ્તારની દ્રષ્ટિએ મિત્રો છે એ આપણો ક્રમ છેક 7મો આવે છે. મિત્રો આ ક્રમમાં લખ્યા છે વિસ્તાર વાઇઝ, તમારે પાકા કરવા હોય તો કરી લેજો. અને છે એ મિત્રો વસ્તીની દ્રષ્ટિએ બીજો. મિત્રો વિશ્વનું જો છે ભૂમિ ભાગનું ટકાવારી પ્રમાણ કહીએ તો 2.42% જ માત્ર ભારત રોકે છે. એટલે મિત્રો છે મોટા મોટા પ્રમાણમાં કહીએ તો વિશ્વના છે કુલ ભૂમિ ભાગનો 2.5% ભાગ જ મિત્રો છે ખાલી ભારત રોકે છે. પરંતુ વસ્તીની દ્રષ્ટિએ કહેવા જાય તો કે છે વિશ્વની છે એ કુલ વસ્તીના છે પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો મિત્રો છે દર 6ઠી વ્યક્તિ છે એ ભારતીય છે અને દર 5મી વ્યક્તિ છે એ મિત્રો છે એ ચીની છે. તો મિત્રો છે એ આ એક છે એ આપણી માટે છે એ દિવસે ને દિવસે છે એક ગંભીર સમસ્યા કે પ્રશ્ન બનતો જાય છે. કે છે મિત્રો ભારતની કુલ વસ્તી ઉત્તર કે છે ભારતની કુલ વસ્તી છે ઉત્તર અમેરિકા ખંડ, દક્ષિણ અમેરિકા ખંડ અને ઓસ્ટ્રેલિયા આ 3 ખંડની સમુચ્ચય એટલે છે ભેગી ટોટલ વસ્તી કરતા પણ છે એ વધારે છે. તેમજ મિત્રો આફ્રિકા ખંડની છે મિત્રો એ કુલ વસ્તી કરતા ભારત એક દેશની વસ્તી છે એ 1.5 ગણી છે. એટલા મતલબ છે કે આફ્રિકામાં છે એ દર 100 વ્યક્તિની જો ગણના કરીએ તો મિત્રો છે એના પ્રમાણમાં છે ભારતમાં છે એ 150 વ્યક્તિઓ છે. તો મિત્રો છે એની કરતા છે એ આપણી છે એ વસ્તી છે એ 1.5 છે.
કે છે યુનાઇટેડ કિંગડમ કરતા છે એ ભારતની વસ્તી 7 ગણી છે. મેં મિત્રો કીધું હતું કે યુનાઇટેડ કિંગડમ છે અમુક દેશોનો છે સમૂહ છે. આવો જોઈ લઈએ ફરીથી કયા કયા દેશ છે. ઇંગ્લેન્ડ, નોર્થ આયર્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડ. મિત્રો આ 4 દેશનો સમૂહ છે એને યુનાઇટેડ કિંગડમ છે કહેવાય છે. કે છે યુનાઇટેડ કિંગડમ કરતા ભારતની વસ્તી મિત્રો 7 ગણી છે. અને મિત્રો છે આપણા પાડોશી દેશોની વાત કરીએ તો મિત્રો છે પાકિસ્તાનની વસ્તી 22 કરોડ, બાંગ્લાદેશની વસ્તી છે એ 18 કરોડ. તો આપણી માત્ર ઉત્તર પ્રદેશની વસ્તી છે આપણા પાડોશી દેશ બાંગ્લાદેશ અને છે એ પાકિસ્તાન કરતા વધારે છે. મિત્રો છે એ યુપી ની વસ્તી છે મિત્રો એ અત્યારે અંદાજિત છે 26 થી 27 કરોડ છે. તો મિત્રો છે એની વસ્તી છે એ પાકિસ્તાનની 22 કરોડ વસ્તી અને બાંગ્લાદેશની છે એ 18 કરોડ વસ્તી બંને કરતા માત્ર ભારતના એક રાજ્યની વસ્તી વધારે છે. મિત્રો તમને શું લાગે છે હજી ભારતની અંદર પણ છે મિત્રો વસ્તીનું વિતરણ ખૂબ અસમાન રીતે થયેલું છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. ભારતની અંદર મિત્રો છે યુપી, બિહાર, એમપી, પશ્ચિમ બંગાળ, અને મહારાષ્ટ્ર. મિત્રો આ 5 જ રાજ્યોની છે એ વસ્તી 47% જેટલી છે. તો તમે સમજી શકો મિત્રો કે ભારતની અંદર અત્યારે છે હાલમાં એક રાજ્ય ઘટતા એ 28 રાજ્યો છે. એમાંથી મિત્રો ખાલી 5 રાજ્યોની વસ્તી છે એ અડધી છે. યુપી, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને મિત્રો છે પશ્ચિમ બંગાળ છે એની વસ્તી ભારતની કુલ વસ્તીના 47% છે. એટલે મિત્રો છે ભારતની અડધી જનસંખ્યા મિત્રો છે આ માત્ર 5 રાજ્યોની અંદર વસે છે. તો મિત્રો છે ભારતની અંદર પણ છે વસ્તીનું વિતરણ ખૂબ અસમાન રીતે થયેલું છે. તો આટલું મિત્રો છે તમારે યાદ રાખી લેવાનું છે બધી વસ્તુ. અહીંયા મિત્રો છે આપણો બીજો લેક્ચર છે એ માનવ વસ્તીમાં પૂરો થાય છે.